થોડોક પ્લાનમાં ચેન્જીસ થયો છે. રસ્તામાં વાક્ય હનુમાન આવે છે તો બધાની ઈચ્છા એવી છે કે હનુમાનજીના દર્શન કરી અને રસ્તામાં જ આવે છે આપણે વાક્ય હનુમાન. અને અત્યારે અમે પહોંચ્યા છીએ રામધરી પહોંચ્યા છીએ ને હવે બસ થોડુંક આગું છે તો તમને પણ હનુમાનજીના દર્શન કરાવી. જોને આ વિડીયોની પરમિશન મળશે તો દર્શન કરાવશું, નકર બહારથી તો કરાવશું તમને દર્શન. તો ચાલો ત્યાં જઈને મળીએ. ફાઇનલી જો આપણે આમલા વટી ગયા અને ગેટ આવી ગયો છે વાક્ય હનુમાનનો. લાઈવ તમને અમારા કેમેરામેનને કહું જરાક બતાવો. જો લાઈવ ગેટ. તો વાક્ય હનુમાન જતા જતા રસ્તામાં માં ખોડિયારનું મંદિર છે. માં ખોડલમાં જલધારા ખોડિયારમાં જો જાણવા મળ્યું છે અમને. અને ખોડિયારમાંનું મંદિર છે ડોંગરા ઉપર અને જગ્યા એવી મસ્ત છે. તમે ખાલી અહીંથી નીચેથી દર્શન કરો માના. જો તમે દર્શન કરો. અહીંથી મંદિરે જવાનો રસ્તો છે ખોડિયાર મંદિરે. અને મંદિર જુઓ તમે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાક્ય હનુમાન. અને જુઓ તમે જંગલ વિસ્તાર છે અને જંગલની વચ્ચે છે જગ્યા. અને આ જેટલી તમે આ દિવાલ જુઓ છો, તાર ફેન્સિંગ જુઓ છો, એ આપણે વાક્ય હનુમાન જગ્યાની છે. દર્શન કરો અને અંદર જઈને દર્શન કરાવું છું. જય હનુમાનજી મહારાજ. જય કર દે હાલ. જય કર દે. જય જય જય. તું સો એ તું સો ઉભરી તું સો પછી તો આપણે પહોંચી ગયા છીએ વાક્ય હનુમાન. અને અંદર ફોટોગ્રાફીની મનાઈ છે એટલે બહારથી દર્શન કરી લો. જો આ નવું મંદિર છે અને જગ્યાના મહંત એવા રામકિશોરદાસ બાપુ, કિશોરદાસ બાપુ એમનું મંદિર છે. અને હનુમાનજીનું મંદિર હજી બાજુમાં છે પણ અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે બહારથી દર્શન કરી લો. ફાઇનલી દર્શન થઈ ગયા છે આપણે વાક્ય હનુમાનજી મહારાજના અને પૂજ્ય બાપુના દર્શન કર્યા. અને હવે આપણે વ્લોગને એન્ડિંગ કરી દઈએ કારણ કે સાંજનો સમય થઈ ગયો છે અને હવે રિટર્ન ઘરે જવાનું છે. તો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં બધા મિત્રો જણાવજો કોમેન્ટમાં. અને ચેનલને ખૂબ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ.